હેલો સ્ટુડન્ટ્સ, આ લેક્ચરથી આપણે ચેપ્ટર નંબર 5 JSP પ્રોગ્રામિંગ સ્ટાર્ટ કરશું. જાવા સર્વર પેજીસ. JSP મીન્સ જાવા સર્વર પેજીસ. હવે JSP કેવી રીતે યુઝ થાય? તો તમે HTML લેંગ્વેજ શીખી ગયા, PHP લેંગ્વેજ શીખી ગયા કે એમાં ક્યાંક ને ક્યાંક ટેગ આવતી હતી. હવે સેમ એવી જ રીતે JSP ના બધા પ્રોગ્રામ આપણે ટેગની યુઝથી કરશી. સવલેટ ચેપ્ટર આપણે ઓવર કરી દીધું. સવલેટને JSP સાથે કેવી રીતે પ્રોગ્રામ કરવાના, ડેટાબેઝ કનેક્ટિવિટી સાથે કેવી રીતે JSP ના પ્રોગ્રામ કરવાના, કે આ બધું આપણે આમાં ડિટેલમાં જોશી. અહીંયા એના પોઈન્ટ્સ આપેલા છે. કમ્પેરિઝન ઓફ JSP વર્સિસ સવલેટ, આર્કિટેક્ચર, લાઈફ સાયકલ, એલિમેન્ટ્સ. એલિમેન્ટ્સ મીન્સ કે એના ટેગ્સ, કેટલા ટેગ છે, કેવી રીતે યુઝ થાય છે, કમેન્ટ્સ, સ્કોપ, ઇમ્પ્લિસિટ ઓબ્જેક્ટ્સ, એરર હેન્ડલિંગ અને કનેક્ટિવિટી. આ બધા પોઈન્ટ્સ આપણે જોશું. પહેલા તેનું ઇન્ટ્રોડક્શન જોઈએ. JSP is a template for a web page that uses Java code to generate an HTML document dynamically. HTML તો બનાવશે જ, બ્રાઉઝર ઉપર તો તમને ડિસ્પ્લે થશે જ, પણ ડાયનેમિક HTML તમારે બનાવવું છે તો એના માટે JSP નો યુઝ થશે. મીન્સ કે જ્યારે તમારે સર્વરનો કંઈક યુઝ કરવો છે, કંઈક ડાયનેમિક બનાવવું છે, કે એમાં ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર ફોલો થતું હોય, કે એક કરતાં વધારે ક્લાયન્ટ તમારે કનેક્ટ કરવા હોય, તો આ બધી જો તમારે ફેસિલિટી જોઈએ છે તો એના માટે JSP નો યુઝ થશે. આ રન ઇન સર્વર સાઇડ કમ્પોનન્ટ નોન એઝ JSP કન્ટેનર. જેવી રીતે સવલેટના પ્રોગ્રામ છે સર્વર ઉપર રન થતા હતા, કે ટોમકેટ સર્વરથી આપણે એને રન કરતા હતા, તો એમાં એક કન્ટેનર આવતું હતું ટોમકેટ એઝ અ વેબ કન્ટેનર. એ જ રીતે અહીંયા JSP નું પોતાનું કન્ટેનર છે, JSP કન્ટેનર, which translate them into equivalent Java servlet. હવે પહેલા તો આની ફાઇલ કેવી રીતે રન થશે, તો તમે જે એની ફાઇલ કોડિંગ લખો છો એને પહેલાં તો એ જાવામાં કન્વર્ટ કરશે, જાવાથી સવલેટમાં કન્વર્ટ થશે, અને ત્યાર પછી એનું તમને આઉટપુટ આવશે HTML, એટલે કે PHP કે HTML જેવું તમને આઉટપુટ એનું લાગશે. ઓકે, ફોર ધીસ રીઝન સવલેટ એન્ડ JSP પેજીસ આર intimately related. JSP pages are typically comprised of static HTML, JSP tags અને code written in Java language. કે આ ત્રણ લેંગ્વેજનો અહીંયા તમારે યુઝ કરશું JSP ના પ્રોગ્રામિંગમાં. હવે અહીંયા એની કમ્પેરિઝન તમને આપેલી છે, શું કામ JSP ની જરૂર પડી, સવલેટ હતું છતાં પણ. ફોલોઈંગ ઇઝ ધ લિસ્ટ ઓફ અધર એડવાન્ટેજીસ ઓવર ટેકનોલોજીસ. અહીંયા જનરલ એની કમ્પેરિઝન આપેલી છે કે શું કામ JSP યુઝ કરશું. versus ASP, active server pages. Advantage of JSP are twofold. First, dynamic part is written in Java, not Visual Basic or other MS specific language. જે VB જેવી ને એ બધી લેંગ્વેજ હતી એમાં એક સ્પેસિફિક લેંગ્વેજ તરીકે યુઝ થતો હતો, કે એની પોતાની જ લેંગ્વેજમાં તમારે કોડિંગ કરવું પડે. જ્યારે અહીંયા શું છે, ડાયનેમિક, તમે જાવાની અંદર ડાયનેમિકલી તમે લખી શકો છો, વોટેવર તમારે જેવું કોડિંગ, જેવું આઉટપુટ જોઈએ છે એ રીતે. એટલા માટે ASP ઉપર JSP નો અહીંયા તમને એડવાન્ટેજ આપેલો છે. સો ઇટ ઇઝ મોર પાવરફુલ એન્ડ ઇઝીયર ટુ યુઝ, કે એ ઇઝી ને પાવરફુલ છે, કે જ્યાં સ્પેસિફિક MS સ્પેસિફિક લેંગ્વેજ હતી, માઇક્રોસોફ્ટ સ્પેસિફિક જે લેંગ્વેજીસ હતી, કે VBનું કોડિંગ છે તો એ કમ્પલસરી એમાં જ કરવું પડે, એના ઉપર આને ઓવરકમ કરી લીધું. સેકન્ડ છે પ્યોર સવલેટ. મોર કન્વીનિયન્ટ ટુ રાઇટ એન્ડ ટુ મોડિફાય રેગ્યુલર HTML ધેન ટુ હેવ plenty of println statement that generate the HTML. કે અહીંયા પ્યોર સવલેટના જ સ્ટેટમેન્ટ આવશે, કે જે તમે HTML ની જે રીતે આઉટપુટ જનરેટ કરતા હતા એ જ રીતે, પણ આ વધારે કન્વીનિયન્ટ છે, કે લખવા માટે અને મોડિફાઈ કરવા માટે પણ HTML કરતાં પણ વધારે પાવરફુલ છે. ધેન છે SSI, really only intended for simple inclusions, not for real programs that use form data, make database connections and like. ડેટાબેઝ કનેક્શન કે ખાલી ફોર્મ માટે જ આનો યુઝ થાય એવું જરૂરી નથી. બીજા ઘણા બધા તમે ડાયનેમિક પ્રોગ્રામ એપ્લિકેશન્સ છે, MVC આર્કિટેક્ચર આપણે નેક્સ્ટમાં જોશું, એના માટે પણ JSP છે વધારે યુઝફુલ છે. કે સર્વર સાઇડ ઇન્ક્લુડ્સ, કે ઓલવેઝ સર્વર સાઇડ જ રન થશે, ક્યારે એમાં ક્લાયન્ટનું ઇન્ટરફિયર નહીં હોય, મતલબ કે એની પ્રાઇવસી પણ વધારે મળી શકે, સિક્યોરિટી પણ વધારે મળી શકે. જાવાસ્ક્રિપ્ટ સાથે એનો શું એડવાન્ટેજ છે, જનરેટ HTML dynamically on the client but hardly interact with the web server. જાવા છે એ શું કરતું હતું, તો કે કનેક્ટ તો થવા દેતું હતું ક્લાયન્ટને, પણ સર્વર સાથેનું જે એનું ઇન્ટરેક્ટ હતું એ બહુ હાર્ડ હતું. એના માટે અહીંયા શું થઈ ગયું, JSPમાં એ પણ ડેટાબેઝ એક્સેસ એન્ડ ઇમેજ પ્રોસેસિંગ એક્સેટ્રા, અહીંયા જે કોમ્પ્લેક્સ સિસ્ટમ હતી એને ઇઝી બનાવી દીધી. વર્સેસ સ્ટેટિક HTML,
Regular HTML of course can't contain dynamic information. સ્ટેટિક ઇન્ફોર્મેશન મીન્સ કે તમે જોઈ શકો કે ઘણી બધી એવી વેબસાઇટ હોય કે જ્યાં તમે ઇન્ફોર્મેશન રીડ જ કરી શકો. વિકીપીડિયા જેવી વેબસાઇટ્સ છે, વધીને તમે સજેશન્સ આપી શકો, પણ ઓનલાઈન શોપિંગ ને બધી ડાયનેમિક સાઇટ્સ કહેવાય. તો કે સ્ટેટિક કરતાં ડાયનેમિક તમને વધારે પ્રોવાઈડ કરશે જેએસપી. હવે જેએસપીના એડવાન્ટેજીસ, નોબડી કેન બોરો ધ કોડ. કોઈ પણ એનો કોડ છે કોપી નહીં કરી શકે. શું કામ? બીકોઝ રિમેઇન્સ ઓન ધ વેબ સર્વર. ક્યાંય ક્લાયન્ટ સાઇડ નહીં હોય, તો આનું બધું હેન્ડલિંગ સર્વર સાઇડ હશે, એટલા માટે એનો કોડ છે એ ક્યાંયથી કોપી નહીં થઈ શકે. ફાસ્ટર લોડિંગ ઓફ પેજીસ, જે તમે રન કરવાના રિસ્પોન્સ આવે છે, ઓકે, ગમે તેના પીસી ઉપર એ ઇન્સ્ટોલ્ડ હોય, ક્લાયન્ટ હોય કે સર્વર, તો એનો રિસ્પોન્સ છે એ ફાસ્ટ આવશે. નો બ્રાઉઝર કમ્પેટેબિલિટી ઇશ્યુ. એવું નહીં કે ખાલી ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં જે યુઝ થશે, બીકોઝ કે જે એના એલિમેન્ટ્સ છે એ સ્ક્રિપ્ટિંગ છે. સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ્સ આપણે જોશું કે કોઈ પણ બ્રાઉઝર ઉપર ઇઝીલી રન થઈ જાય છે. JSP સપોર્ટ, સપોર્ટેડ by number of web servers like Apache, Microsoft IIS, PWS, Netscape, FastTrack and Enterprise Web Servers and more others. કે ઘણા બધા વેબ સર્વર્સ છે આ બધા સપોર્ટ કરે છે. જેમ સવલેટમાં આપણે જોઈએ કે ઓનલી ટોમકેટ જ એના માટે યુઝ થતું હતું, જ્યારે અહીંયા આ બધા સર્વરનો સપોર્ટ એને મળી રહેશે. built-in support for JSP is available Java web server from Sun Microsystem. by default એનું JSP નું સર્વર અહીંયા કીધું છે જાવા વેબ સર્વર, અને એ કોનાથી પ્રોડ્યુસ્ડ કરેલું છે? સન માઇક્રોસિસ્ટમ. ફિફ્થ છે કમ્પાઇલેશન. ઇમ્પોર્ટન્ટ બેનિફિટ ઓફ JSP is that it is always compiled before the web server processes it. કે વેબ સર્વરમાં પહોંચતા પહેલા જ એનું કમ્પાઇલેશન થઈ જશે, એવું નહીં કે સર્વરમાં પહોંચ્યા પછી કમ્પાઇલ થશે. મીન્સ કે એના લીધે આ બધું પોસિબલ છે કે ફાસ્ટર લોડિંગ, એની પ્રાઇવસી, સિક્યોરિટી, કે સર્વર સાઇડ ઓલવેઝ મેન્ટેન રહેશે. આ એના જ લીધે કે શું કામ કે સર્વર ઉપર ગયા પહેલા જ કમ્પાઇલ થઈ જાય છે એના પ્રોગ્રામ્સ, એની એપ્લિકેશન્સ. much faster because in other technology such as CGI require the server to load interpreter and target script each time. કે એવું જ કહે છે કે બીજી લેંગ્વેજીસ, બીજી ટેકનોલોજીસમાં શું હોય કે સર્વર સાઇડ જઈને પછી ઇન્ટરપ્રિટ અને કમ્પાઇલ થતા હોય, જ્યારે અહીંયા JSPમાં સર્વર ઉપર ગયા પહેલા જ કમ્પાઇલ થઈ જશે. JSP એલિમેન્ટ્સ ઇન HTML પેજીસ. જેવી રીતે HTML ની ટેગ તમે રાઇટ કરતા, એ જ રીતે JSP ની ટેગ પણ તમે ઇઝીલી રાઇટ કરી શકશો. XML ટેગ. JSP પેજ લુક્સ લાઇક એન HTML or XML પેજ. સેમ એવી જ રીતે HTML ના ટેગ જેમ તમે એન્ગ્યુલર ટેગમાં લખતા હતા, ઓકે, કાંઈ પેરામીટર્સ હોય તો એને કોલન કરીને, કોમા કરીને, એ રીતે અલગ અલગ પાડતા હતા સ્પેસથી. with a collection of tags, while a regular JSP page is not valid XML page. There is variant JSP tag syntax that lets the developer to use JSP tags within XML documents. જો તમારે XML ફાઇલમાં રાઇટ કરવા જાવ છે તો થોડા ઘણા એના ટેગ છે એ ડિફરન્ટ છે. બાકી તમે ઇઝીલી XML, એક્સટેન્ડેડ માર્કઅપ લેંગ્વેજ, કાંઈ સેટિંગ કરવા છે તમારે, ઇન્ટરનલ સેટિંગ્સ, એક્સટર્નલ સેટિંગ્સ, તો એ બધા પણ પોસિબલ છે જસ્ટ HTML ટેગથી જ. એટલે આ બધા આપણે એના એડવાન્ટેજીસ જોયા, JSPના જનરલ એડવાન્ટેજીસ. હવે અહીંયા કમ્પેરિઝન આવે છે સવલેટ સાથે. True that both servlets and JSP pages have many features in common, can be used for serving up dynamic web content. સવલેટ પણ આ જ વસ્તુ કરતું હતું કે ડાયનેમિક વેબ કન્ટેન્ટ તમને પ્રોવાઈડ કરતું હતું, JSP પણ એ જ કરશે. તો ફેર શું છે? સવલેટ ઇઝ જાવા ક્લાસ ઇમ્પ્લિમેન્ટિંગ ધ javax.servlet ઇન્ટરફેસ. અહીંયા કહે છે કે જાવાનો એક ક્લાસ ડાયરેક્ટલી ઇમ્પ્લિમેન્ટ કરતું હતું જે સવલેટ હતું એ. runs within a web or application server servlet engine servicing client request forwarded to it through the server. દરેક ક્લાયન્ટની રિક્વેસ્ટને એ ફોરવર્ડ કરતું હતું ડાયરેક્ટ સર્વર ઉપર. એ જ રીતે સ્લાઇટલી મોર કોમ્પ્લિકેટેડ JSP pages contain mixture of HTML, JS, JSP elements and JSP directives. સવલેટ છે એ ઓનલી જાવાનો કોડ જ કમ્પાઇલ કરી શકતું હતું, વધીને HTML નો. જ્યારે અહીંયા JSPમાં શું થશે? HTML, XML, JavaScript, એના એલિમેન્ટ્સ, એના ડાયરેક્ટિવ્સ, એ ઘણા બધા એક્સ્ટ્રા ફીચર્સ છે જે તમે અહીંયા એડ કરી શકશો, યુઝ કરી શકશો. On the one advantage of JSP over Servlet is that JSP allow a logical division between what is displayed and the web server side code specification that detects what content fills the page. અહીંયા મેઇન એડવાન્ટેજ શું કીધો છે કે કેવું તમારે ક્લાયન્ટને બતાવવું છે અને કેવું સર્વર બતાવે છે, આ બેની વચ્ચે એક મીડિયેટર જેવું વર્ક કરશે. ઇનફેક્ટ આપણે કહી શકીએ કે એક ફાયરવોલ.
કે ઉપરથી તો ડેટા બધો તમને આવતો જ હોય સર્વરમાંથી, પણ તમારે ડિસ્પ્લે કેટલું કરવું છે, ક્લાયન્ટ સુધી કેટલું પહોંચાડવું છે, કેવી ઇન્ફોર્મેશન છે કે જે ક્લાયન્ટથી પણ સિક્યોર કરવાની જરૂર છે, અને કેવી એવી ઇન્ફોર્મેશન છે કે જે ક્લાયન્ટની સિક્યોર કરવાની જરૂર છે. ક્લાયન્ટની પણ અમુક પર્સનલ ઇન્ફોર્મેશન હોય, એને પણ તમારે ઘણી બધી વાર પ્રોટેક્ટ કરવાની જરૂર પડતી હોય. કે તો એનો મેઇન એડવાન્ટેજ છે કે એક ડિવિઝન તમને પાડી દેશે કે તમારે વેબ સર્વર સાઇટથી શું મળે છે અને તમારે ક્લાયન્ટને શું બતાવવું છે. કે ઇટ ઇઝ easy to modify the look and feel of what is delivered by JSP without having to alter any web server side Java code specification. આમાં ક્યાંય તમારે સર્વર સાઇડ પણ ડાયરેક્ટલી ઇન્ટરફેર નથી કરવાનું કે નહીં ક્લાયન્ટ સાઇડ, ડાયરેક્ટ વચ્ચેથી પાર્ટીશન જ પાડી દેવાના, અને એ ઇઝી છે કે એને મોડિફાઈ કરવું કે કેવું તમારે કન્ટેન્ટ આપવો છે. Other advantage of JSP is that they are document centric. Servlet on other hand look and act like programs. સર્વરના જે પ્રોગ્રામ્સ હતા એક જનરલી લોજિકલ પ્રોગ્રામ્સ જ લાગતા હતા, જ્યારે જેએસપીની હેલ્પથી તમે ડોક્યુમેન્ટ સેન્ટ્રિક, તમે કંઈક ડિઝાઇનિંગ તમારું એડિશનલી કરવું છે, એટ્રેક્ટિવ ડિઝાઇનિંગ, તો એ આમાં વધારે પોસિબલ છે. જ્યારે તમે સર્વલેટમાં લખો તો એમાં તો કમ્પલસરી જે આઉટ ડોટ પ્રિન્ટ એલન લાઇન લખતા હતા એના જ સ્ટેટમેન્ટ વધી જતા હતા. Java server page can contain Java fragment that instantiate and execute Java classes, but these occur inside HTML template file and are primarily used to generate dynamic content. અહીંયા બીજો ડિફરન્સ શું કીધો કે જે તમે લખતા હતા સર્વલેટમાં એના બધા પેજીસ જેમ કે જાવા ક્લાસ છે આ બધા તમારે કમ્પાઇલ કરવા પડતા, એક્ઝિક્યુટ કરવા પડતા, જ્યારે અહીંયા તો કે એની પ્રોસેસ છે એ બેકગ્રાઉન્ડમાં જ બતાવી લેશે કે એની જાતે જે તમને આઉટપુટ આવશે એ તમારે ડાયરેક્ટ HTMLની જે તમારે આઉટપુટ આવતા હતા એવા જ લાગશે, ક્યાંય તમારે આમાં વચ્ચે ક્લાસ કે એવું ક્યાંય લખવાની જરૂર નથી. કે તો આ એના એડવાન્ટેજીસ હતા સર્વલેટની ઉપર. હવે આ લેક્ચરમાં આપણે ઇન્ટ્રોડક્શન જોયું, નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનું આર્કિટેક્ચર અને એની લાઈફ સાયકલ જોશું. થેન્ક યુ.